ગુરુજીએ સારો એવો સંદેશ આપ્યો, આપણને સમજાયા મહાકુંભ વિશે. મહાકુંભ વિશે તો સમજ્યા, પણ જે શુદ્ધ આત્માઓ, જે કહેવાય છે કે સાધુ સંતો, તો સાધુ સંતો આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આ સાધુ સંત આ અખાડાના છે, આ અખાડો. તો અખાડો શું છે? અખાડો એટલે શું? તો અખાડા વિશે આપણને ગુરુદેવ સમજાવશે કે અખાડો શું છે. અખાડો એટલે ઘણા લોકોને એવું મગજની અંદર અખાડો એટલે કુસ્તી કરવાની જગ્યા રાઈટ. ઘણા જનરલ પબ્લિક ની અંદર એવું મગજ બેસતું હોય છે. અખાડો એટલે કુસ્તી કરવાની જગ્યા. અખાડો એટલે એક સમુદાય, એક સંસ્થાની એક વ્યવહાર અને એનો શબ્દ છે અખાડો. એનો પરિચય આપવા માટે સંન્યાસી મહાત્માઓના 7 અખાડા ચાલે છે. એમાં નિરંજની અખાડો છે, મહાનિર્વાણી અખાડો, અટલ છે, અગ્નિ છે, આવાન છે, એવી રીતે. પછી એની અંદર 4 અખાડા રામાનંદી સાધુઓના હોય છે, ખાખી, દિગંબર એ પ્રમાણે. અને 3 અખાડા છે, ઉદાસીન પંચાયતી બડા અખાડા, ઉદાસીન પંચાયતી નયા અખાડા અને નિર્મલ અખાડો. એ સાથે 13 અખાડા થાય છે. અને જૂના અખાડા સાથે કિન્નર અખાડો પણ 2 વર્ષથી આ 2 મેળાથી જોઈન્ટમાં થઈ ગયા છે. તો એ અનુસંધાનમાં 13, 13.5, 14 અખાડા આ બધા જોઈન્ટમાં શાહી સ્નાન કરે છે. આ ચાલુ પર્વની અંદર 2025ની અંદર પ્રયાગરાજની અંદર સૌથી પ્રથમ શાહી સ્નાન મહાનિર્વાણી અખાડો અને આવાન અખાડાનું બંનેનું સાથે હતું. બીજા નંબરમાં નિરંજની અખાડા અને અગ્નિ અખાડાનું સાથે હતું, 3 અખાડા સાથે હતા. પછી રામાનંદીઓના 4 અખાડા હતા. પછી ઉદાસીન પંચાયતી નયા અખાડા એની સાથે એકલા હતા, અને બડા અખાડા અને છેલ્લે નિર્મલ અખાડા. એમ કરીને શાહી સ્નાન આ વખતે 14 અખાડાનું એમ વારા પરથી સવારથી લઈને પરોઢીએ 5 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધી આ પરંપરા ચાલી હતી. એની અંદર દરેક અખાડા સંતોની અંદર નાગા શબ્દ આવે છે. નાગા સાધુઓ તો પેલા એ નાગા સાધુ પેલા શાહી સ્નાન કરે, દેવતાઓનું પૂજન થાય. દેવતાઓનું પૂજન થયા પછી પહેલી ડૂબકી દેવતા મારે, એમની ધજા મારે, એમના ચરણ પાદુકા મારે, અને પછી નાગા સાધુઓ અને પછી બધા મઠવાળા મહામંડલેશ્વરો એ સાથે બધા શાહી સ્નાન કરતા હોય છે. એક અખાડો સંપૂર્ણ થઈ ગયા પછી અખાડાનું પરિષદ નીકળ્યા પછી પાછળ બીજો અખાડો આવ્યો હતો પણ ઉભો રહે, અને એને પછી ખાલી કર્યા પછી બીજા દેવતાઓ એમ બીજો અખાડો આવે, એમના દેવી દેવતાઓને સ્નાન કરવામાં આવે, પૂજા કરવામાં આવે પંડિતો દ્વારા, અને પછી એની અંદર એ શાહી સ્નાન પરંપરા એ 13 અખાડા, આમ 13 હતા પણ કિન્નર અખાડા સાથે લઈએ તો 14 અખાડા. એ 14 અખાડાને સાથે દેવી દેવતાઓના પૂજન કર્યા પછી એમનું, અને પછી છેલ્લે પબ્લિક માટે ખુલ્લું મેળવવામાં આવે છે.